ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 માં ટોપિક નંબર 2.9 સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું તે સમજાવીશું અને તેને લગતા અગત્યના પરિણામો મેળવીશું. આ પ્રશ્ન છે એ થિયોરિટિકલ છે, માહિતીલક્ષી છે. પરીક્ષા માટે શક્યતા ઓછી છે પૂછાવાની, પણ આ એટલો ફંડામેન્ટલ છે કે આ ટોપિકના આધારે આપણે કેપેસિટરની ઉર્જા ઘનતા અને તેની રચના સમજી શકીએ તે માટેનો આ ટોપિક છે. એટલે આત્મસાત કરવો બહુ જરૂરી છે મિત્રો. એટલે થિયોરિટિકલ ટોપિક હોવાથી આપ વાંચી સમજી અને વિચારી અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો આગળના ટોપિકો સમજવામાં તકલીફ નહીં પડે. તો એના જવાબમાં આપણે એમ કહી શકીએ કે આપણે જાણીએ છીએ કે સુવાહકો છે ને એ ગતિશીલ વિદ્યુતભાર વાહકો ધરાવે છે, એટલે ઇલેક્ટ્રોન. આપણે આ પ્રકરણમાં માત્ર ધાત્વિક એટલે કે સુવાહક ધાતુઓ પૂરતી જ ચર્ચા કરીશું. ધાત્વિક સુવાહકોમાં વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે, આપણે જાણીએ છીએ. જ્યારે ધાતુ પદાર્થોનું બંધારણ રચાય ને કુદરતમાં, ત્યારે તેના અણુઓના પરમાણુઓ પરના વેલેન્સ ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુ પરથી છૂટા પડી જાય છે અને તેઓ ગતિ કરવા મુક્ત બને છે. પરંતુ ધાતુની સપાટીમાંથી તે છટકી શકતા નથી. આ મુક્ત ઇલેક્ટ્રોન ધાતુમાં આદર્શ વાયુના અણુઓની જેમ જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. જ્યારે પરમાણુઓમાંથી બનેલા ધન આયનો પોતાના ન્યુક્લિયસ અને આ મુક્ત ઇલેક્ટ્રોન ને છટકી ન જાય તે રીતે ધાતુમાં નિશ્ચિત સ્થાને એટલે કે એને લેટાઈસ બિંદુઓ અથવા તો લેટિસ બિંદુઓ કહે છે, એ સ્થાને ગોઠવાય છે ધન આયનો. આમ ધાતુનું બંધારણ નિર્માણ પામે છે. હવે જો કોઈ તટસ્થ કે વિદ્યુત ભારિત અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા હોય તેવા સુવાહક માટે, આવા સુવાહક એમ ગમે તે પ્રકારના સ્થાયી સ્થિતિમાં, એટલે કે સ્થાયી સ્થિતિ કોને કહેવાય? સ્થાયી સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન સુવાહકમાં એવી રીતે વિતરિત થયેલા હોય છે કે સુવાહકની અંદરના ભાગમાં બધે જ સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે કે સુવાહકમાં વિદ્યુત ભાર ગતિ કરતો નથી, એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરતો નથી અને આથી કોઈ પણ વિદ્યુત પ્રવાહ સુવાહકમાં રચાતો નથી. પરિણામે અંદરના ભાગમાં બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ હકીકત આપણે યાદ રાખવી ઘટે. આ હકીકતને સુવાહકને વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે લઈ શકાય. આ હકીકત અત્યંત મહત્વની અને વ્યાપક છે અને આ હકીકત પરથી સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો આપણે નીચે મુજબ નોંધી શકીએ. એટલે આમ આપણે સુવાહક ધાતુ અથવા તો ધાત્વિક સુવાહકનું બંધારણ સમજ્યા. આવી રીતે એનું નિર્માણ થાય છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી લાગુ પાડેલું હતું ને ત્યારે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન આ રીતે આદર્શ વાયુના અણુની જેમ અસ્તવ્યસ્ત ગતિ કરી અને પરિણામી વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય એ રીતે ગતિ કરતા હોય છે. ધન આયનો છે ને એ નિશ્ચિત ભૌમિતિક ભાત રચાય એ પ્રમાણે ગોઠવાયેલા હોય છે ને જે બિંદુ ઉપર ગોઠવાયેલા હોય છે ને ધાતુ ઉપર એને લેટિસ બિંદુઓ અથવા લેટાઈસ બિંદુઓ પણ કહેવાય. એ ત્રિપરિમાણમાં વિતરિત થયેલા હોય છે. આમ આ કન્સ્ટ્રક્શન થયું ધાતુનું અને એટલે આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર આ ટોપિકને કીધો છે. તો આમ હવે એના અગત્યના પરિણામ કયા છે? તો આવું પહેલું પરિણામ કે આ રીતે ધાતુ નિર્માણ પામે છે એટલે કે સુવાહક પદાર્થનું બંધારણ રચાય છે. તો પરિણામ એક શું કહે છે? સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. કારણ કે આપણે ઉપર સમજ્યા એમાં આવી ગઈ બાબત કે વિદ્યુતભાર વાહકો છે ને એ બધી જ દિશામાં અયોજિત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પરિણામે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. આવું નેટ પરિણામી વિદ્યુત ક્ષેત્રની આ વાત છે કે જે 0 હોય છે સૈદ્ધાંતિક રીતે. આ પરિણામોને સમજવા માટે જૂની ટેક્સ્ટ બુક પેજ નંબર 60 પાર્ટ સેમેસ્ટર 3 જૂની એમાં થોડીક વધારે ડીપમાં પણ માહિતી આપેલી છે, સમજાય તેવી આકૃતિ સહિત. આપણી નવી ટેક્સ્ટ બુકમાં એ આકૃતિ સહિત માહિતી નથી મિત્રો. જો તમારે વધારે માહિતી જોતી હોય, વાંચવી હોય, સમજવી હોય તો તમે સેમેસ્ટર 3ની બુક જોજો એટલે એમાં તમને મળી જશે. પરિણામ 2, સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. એટલે આપણે કીધું ને કે જો કોઈ સુવાહક લઈને સુવાહકની સપાટી ઉપર આપણે વિદ્યુત ભારને મૂકીએ
તો એ વિદ્યુતભારને કારણે રચાતું વિદ્યુત ક્ષેત્ર એ સુવાહકની સપાટી હોય ને એની સપાટીની દરેક બિંદુએ લંબ હોય, એમાં પરિણામ કહે છે. પરિણામ 3 શું કહે છે? સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં, સ્થાયી સ્થિતિ એટલે ઇલેક્ટ્રોન્સ બધી જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે રચાતો પ્રવાહ શૂન્ય હોય ત્યારે આવી પરિસ્થિતિને સ્થાયી સ્થિતિ કહે છે. અથવા વિદ્યુત ક્ષેત્ર ન લગાડેલો હોય ત્યારે વિદ્યુત ભારોનું પરિણામી અસ્તવ્યસ્ત ગતિને કારણે પ્રવાહ રચાતો નથી, તે સ્થિતિ છે. આવી સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં બધે જ વિદ્યુત ક્ષેત્ર છે ને એ હંમેશા શૂન્ય હોય, કારણ કે વિદ્યુત ભાર ગતિ કરતો નથી. એમાં કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો નથી કે વધારાનો કોઈ વિદ્યુત ભાર સુવાહકની અંદરના ભાગમાં હોતો નથી, એમ આ પરિણામ કહે છે. આપણે સુવાહક ઉપર વિદ્યુત ભાર સપાટી પર મૂકીએ તો સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર સ્થિર રહે છે અને વિદ્યુત ક્ષેત્ર સપાટીના દરેક બિંદુએ લંબ હોય છે. એટલે કોઈ અંદરના ભાગમાં વિદ્યુત ભાર હોતો જ નથી, એટલે અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ હોતું નથી. એટલે આમ આ હકીકત એ પરિણામ 3 સ્વરૂપે અહીંયા આપણને દર્શાવી છે, સમજાવી છે. એ સમજી શકાય તેવી બાબત છે, તો તમે વિચારી અને યાદ રાખશો મિત્રો. હવે ચોથું પરિણામ એમ કહે છે કે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ અચળ હોય છે. સુવાહકના સમગ્ર કદમાં અંદર અને બહાર બધે એમ સમગ્ર કદ આવી ગયું, પીડી અચળ હોય છે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ હોય છે. એનું મૂલ્ય કેટલું હોય? સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. એની સપાટી ઉપર જો આપણે વિદ્યુત ભાર નહોતો અને મૂક્યો તો અહીંયા જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે, એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સુવાહકની સપાટી પર હોય અને સપાટીની અંદર એટલે કે અંદરના ભાગમાં એટલે કે સમગ્ર કદમાં હોય તેવું આ મુદ્દો પરિણામ સૂચવે છે. પરિણામ 5મું, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E = સિગ્મા બાય એપ્સાઇલોન નોટ ઇન્ટુ n કેરેટ. સદિશ સ્વરૂપે E સદિશ બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન ઇન્ટુ n કેરેટ જેટલું હોય છે. આ સૂત્ર આપણને વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય પણ સૂચવે છે. E સિગ્માના છેદમાં એપ્સિલોન નોટ. એટલે આપણે પ્રકરણ 1માં કોઈ એક સુવાહક હોય એ સુવાહક ઉપર વિદ્યુત ભાર મૂકીએ અને એ પૃષ્ઠ હોય અનંત વિસ્તારી, તો એની બંને બાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ તો જે સૂત્ર આપણે પ્રકરણ 1માં સાબિત કર્યું હતું ને E સિગ્માના છેદમાં 2 એપ્સિલોન નોટ, એવા બંને બાજુના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરીએ ને એટલે આ સૂત્ર મળે મિત્રો. તો એ સૂત્ર પ્રકરણ 1નું યાદ કરી અને આ પરિણામ સમજી શકાય તેવું છે. આ સૂત્ર યાદ રાખવાનું છે અને પાછું 2 માર્ક્સમાં આ સૂત્ર સાબિત કરવાનું પણ પૂછે, તો આ સૂત્ર નીચે મુજબ સાબિત કરી શકાય પાછું ગૌસના નિયમનો ઉપયોગ કરીને. તો પરિણામ 5 પણ એ દ્રષ્ટિથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સમાં થિયરી પૂછાય એવી છે જે પરિણામ 5 સૂચવે છે. એટલે એની સમજૂતી આપણે સૂત્ર મેળવવાની રીતે આગળ વધીએ. તો આપણે વિચારીએ કે કોઈ એક યાદચ્છિક આકારનો આવો સુવાહક પદાર્થ છે અને એ સુવાહક પદાર્થ ની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ગમે તે બિંદુએ સિગ્મા બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા એસ છે, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે, આપણે જાણીએ છીએ. એટલે આ સૂત્ર મુજબ આવા સુવાહક પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આ સૂત્ર પ્રમાણે આપણને મળે છે એમ આપણે કહી શકીએ. તો તે પરથી મળતો વિદ્યુત ભાર સમગ્ર પૃષ્ઠ પર વિતરિત થયેલો છે. આ વિદ્યુત ભાર છે આકૃતિમાં દર્શાવ્યો છે એ સમગ્ર સુવાહકના પૃષ્ઠ ઉપર એટલે કે સપાટી પર વિતરિત થયેલો છે. વળી સ્થાયી સ્થિતિમાં આ વિદ્યુત ભાર ક્યુ સુવાહકના પૃષ્ઠ પર જ સ્થિર રહે છે. આપણે જાણીએ છીએ મેં કીધું તે પ્રમાણે સ્થાયી સ્થિતિમાં વિદ્યુત ભાર ગતિ કરતો નથી, તો આ વિદ્યુત ભાર પૃષ્ઠ પર સ્થિર રહે છે અને સ્થિર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે પૃષ્ઠને દરેક બિંદુએ લંબ રૂપે આકૃતિમાં તીર વડે દર્શાવ્યું છે. હવે આપેલા પરિણામને સાબિત કરવા એટલે કે પરિણામ 5 ને E સિગ્માના છેદમાં એપ્સિલોન નોટને સાબિત કરવા માટે આપણે શું કરવું પડે? સુવાહકની સપાટી પરના કોઈ પણ બિંદુ પાસે ડેલ્ટા એસ જેટલું સૂક્ષ્મ આડછેદનું ક્ષેત્રફળ વિચારવું પડે, જે નળાકાર સ્વરૂપે વિચારેલું છે. આવું સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતી પીલ બોક્સ એટલે કે પીલ બોક્સ નળાકાર પણ કહી શકાય. આકારની નળાકારીય ગાઉસિયન સપાટી વિચારો, જે થોડીક સુવાહકની અંદરના ભાગમાં છે થોડીક સુવાહકની બહારના ભાગમાં છે, એવી રીતે દર્શાવી છે. તો એની ઊંચાઈ આપણે અવગણીએ છીએ તેમ માની લઈએ તો આ પીલ બોક્સમાંથી બહાર આવતું
કુલ ફ્લક્સ ફાઈ હોય તો ફ્લક્સના સૂત્ર પ્રમાણે ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. આ ડેલ્ટા એસ ક્ષેત્રફળ છે તો આટલું ફ્લક્સ આ સપાટીમાંથી બહાર આવે એ સૂત્ર પહેલું. અને ગોસનો નિયમ આપણે જાણીએ છીએ ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. સમીકરણ 2 1 અને 2 ને આપણે સરખાવી દો એટલે ઈ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. હવે આ પૃષ્ઠ ઉપરની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાનું સૂત્ર તો આપણે જાણીએ છીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ડેલ્ટા એસ. એમાંથી ક્યુને સૂત્રનો કરતા બનાવો અને સમીકરણ 3માં મૂકો તો આપણને ઈ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એસ ના છેદમાં એપ્સિલોન નોટ મળે. સમીકરણ 6 અને સમીકરણ 6 ઉપરથી પાછું આપણને સૂત્ર 7મું મળે ઈ બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન નોટ. 7 ને સદિશ સ્વરૂપે લખીએ એટલે 8મું સમીકરણ મળે. અહીંયા સિગ્મા ગ્રેટર ધેન 0 માટે એટલે કે ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો છે. જો ઋણ વિદ્યુત ભાર હોય તો આ તીર છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તીર એ અંદર તરફ આવે મિત્રો. એટલે આ વ્યાપક સૂત્ર છે જે ગાઉસના કે ગોસના નિયમ પરથી આપણે સાબિત કરી શક્યા. તો આમ આટલું વિદ્યુત ક્ષેત્ર એ કોઈ પણ સુવાહકની સપાટી પર લંબરૂપે પ્રસ્થાપિત થયેલું હોય છે જે આકૃતિમાં દેખાય છે મિત્રો. હવે આપણે આગળ જઈએ તો પરિણામ 6 આવે છે. પરિણામ 6 એમ કે છે કે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કોને કહેવાય. હકીકતમાં આ પરિણામ 6 સ્થિત વિદ્યુત શિલ્ડિંગનો મુદ્દો સમજાવે છે. એટલે આ એક પ્રકારનું આવરણ ગણાય સ્થિત વિદ્યુતીય આવરણ એમ. તો પરિણામ 6 એવું સૂચવે છે કે જો સુવાહકની અંદર સુવાહક છે આપણી પાસે ગમે તે યાદચ્છિક આકારનો કે પૃષ્ઠવાળો તો અંદર કોઈ બખોલ હોય બખોલ એટલે કેવિટી તો સુવાહકનું પરિમાણ કે આકાર ગમે તે હોય તો પણ બખોલમાં કોઈ વિદ્યુતભાર ન હોય ને તો બખોલની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. અહીંયા આવો એક બખોલવાળો સુવાહક બતાવ્યો છે. બખોલમાં કોઈ વિદ્યુતભાર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, વિદ્યુતભાર શૂન્ય છે અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શૂન્ય છે. તો આવા વિદ્યુતભારનું મૂલ્ય શૂન્ય હોવાથી આપણે એમ કહી શકીએ વિદ્યુતભાર જ નથી તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય ને એમ કહી શકાય. પણ અહીં આ પરિણામનો સાદો કિસ્સો પ્રકરણ 1માં આપણે સમજ્યા હતા પણ આ કિસ્સો આપણે સમજાયો નથી કારણ કે કેન્દ્રમાં COVID-19ને કારણે 30% જે અભ્યાસક્રમ ઘટાડ્યો ને એમાં આ કિસ્સો છે ને વિદ્યુત ભારિત કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત કરો એ કાઢી નાખેલો છે. એટલે અત્યારે આપણે ટીક કર્યું છે અહીંયા 30% અભ્યાસક્રમ ઓછો કર્યો કેન્દ્ર સરકારે એટલે આપણે અહીંયા આ થિયરીને લીવ કરેલી છે. પણ પછી જે પ્રમાણે થશે એ પ્રમાણે આપણે કરશું. તો આ પ્રકરણ 1માં આવું જો કવચ હોય ને કવચ તો કવચના પૃષ્ઠ પર આપણે વિદ્યુતભાર મૂકી દઈએ તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, વિદ્યુતભાર શૂન્ય હોય, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શૂન્ય હોય પણ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. એ કેટલું હોય કે કવચના પૃષ્ઠ ઉપર બહારની સપાટી ઉપર મૂકેલા વિદ્યુતભાર ને લીધે જેટલું વિદ્યુત સ્થિતિમાન સપાટી ઉપર હોય ને કવચની સપાટી એટલું જ અંદરના ભાગમાં હોય. એને આપણે V બરાબર V0 કીધું. એટલે આવા બખોલવાળા સુવાહક માટે પણ જો આપણે એની સપાટી ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી દઈએ તો વિરુદ્ધ બાજુએ પાછો એટલો ને એટલો એને સમતોલે એટલો ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય. એટલે આ બંને વિદ્યુતભારોને કારણે આપણે એમ કહી શકીએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પણ સપાટી પર જે મળે એ સપાટી ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અને એની તીવ્રતા લંબરૂપે દૂર તરફ જતી દિશામાં હોય. પણ બખોલમાં કોઈ વિદ્યુતભાર નથી એટલે ત્યાં સિગ્મા 0 હોય. એવું અહીંયા આ બંને આકૃતિ સમજાવે છે. તેથી ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો બખોલ ધરાવતા સુવાહકની સપાટી પર વિદ્યુતભાર મૂકવામાં આવે તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. બખોલમાં વિદ્યુતભાર પણ શૂન્ય હોવાથી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. જો બખોલવાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પણ આ હકીકત આ રીતે જ રચાય છે. તેથી આ હકીકતને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. આ અસરનો ઉપયોગ કરીને સંવેદી ઉપકરણોને બહારની વિદ્યુત અસરથી બચાવવા માટે કરી શકાય છે. આવું એક જૂની ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે કે બહાર વીજળી થતી હોય ને આપણે આપણી કાર હોય અને એ કાર સમગ્ર ધાતુની બનેલી હોય ને આપણે બધી બાજુથી બારીઓ અને બારણા બંધ કરી દઈએ તો જે વીજળી થાય છે ને વીજળી કારની સપાટી ઉપર પડે ને તો આપણને અંદર કોઈ ઈજા કે નુકસાન થાય નહીં. આપણે અંદર સુરક્ષિત જળવાઈ રહી એટલે એને બખોલ કહેવાય. આવું ઉદાહરણ જૂની ટેક્સ્ટબુકમાં આપ્યું છે વાંચવા માટે સમજવા માટે. તો આપ પ્રયત્ન કરજો. તો પછી ઉદાહરણ 2.7 એ થિયોરિટિકલ સમજૂતી છે એટલે તમે જાતે માત્ર સમજવાનું છે એ નોટમાં ઉતારવાનું નથી. એ વાંચી લેવાનું ઓબ્જેક્ટિવ માટે પૂછાય તો તેમાંથી. તો અહીં સુધી આ મિત્રો આ થિયરી હતી ક્લાસ વર્કની નોટમાં ઉતારીને ઓકે લેશો. હવે પછીના ક્લાસમાં આપણે મળીએ. બાય.